આજથી સાવધાન થઈ જાઓ, ભગવાન ના બનો. ઘણા સંતો એવા પણ છે પરમાત્માને પતિ માને છે, હું ભગવાનની સખી છું, એવા ભાવથી ભગવાનની સેવા સ્મરણમાં તન્મય બને છે. ગીતાજીના 7મા અધ્યાયમાં એવું વર્ણન છે, જીવ સ્ત્રી છે, કોઈ જીવ પુરુષ થઈ શકે નહીં. જીવ પ્રકૃતિ રૂપમાં છે, પરમાત્માની પરા પ્રકૃતિ એ જીવ છે. જીવ સ્ત્રી છે. શાસ્ત્રોમાં સ્ત્રીનું લક્ષણ બતાવ્યું છે, જેને ભય લાગે ને સ્ત્રી કહે છે, જે નિર્ભય છે પુરુષ છે, જીવને ભય લાગે છે તેથી એ સ્ત્રી છે. શાસ્ત્રોમાં સ્ત્રીનું લક્ષણ બતાવ્યું છે, જે પરતંત્ર છે એ સ્ત્રી છે અને જે સ્વતંત્ર છે એ જ પુરુષ છે. કોઈ જીવ સ્વતંત્ર થઈ શકે નહીં, બધા જીવ પરતંત્ર છે. જે પરતંત્ર છે એ જ સ્ત્રી છે. જીવ કામના અધીન છે. ઘણા લોકોને એવી ઈચ્છા છે મને કોઈ દિવસ ક્રોધ આવે નહીં, તો પણ ક્રોધ આવી જાય છે. જીવ સ્વતંત્ર ક્યાં છે? આજકાલ કેટલાક લોકો પોતાને સ્વતંત્ર સમજીને અક્કડમાં ચાલે છે. મને કહેનાર પૂછનાર કોઈ નથી, હું સ્વતંત્ર છું. ભૂલ છે. જીવ સ્વતંત્ર નથી, જીવ પરતંત્ર છે. કલયુગનો માનવ તો એક તુચ્છ વસ્તુનો પણ ગુલામ થયો છે. પાન તમાકુ વિના ચાલતું જ નથી. કેટલીક માતાઓ કથામાં પણ છીકણીની ડાબડી લઈને જ આવે, છીકણી વિના ચાલતું નથી. ઘરમાં મૂકીને આવે તો કઈ વાંધો છે. માનવ કહે છે કે હું સ્વતંત્ર છું. કલયુગનો માનવ એક તુચ્છ વસ્તુનો પણ ગુલામ થયો છે. ભાગવતની કથા સાંભળો છો, તમારાથી બને તો એક નિયમ લે, મારા ભગવાન જેનો સ્વીકાર કરતા નથી એ કોઈ દિવસ મારે લેવું નથી. મારા ભગવાન જેનો સ્વીકાર કરે તે જ હું લઈશ. ભગવાનને કોઈ દૂધ અર્પણ કરે તો દૂધનો ભગવાન સ્વીકાર કરે જ, પણ કદાચ કોઈ ભગવાનને ચા અર્પણ કરવા જાય તો ભગવાન ના પાડે છે કે હું ચાલે તો નથી, ચા ન લેવા. ઘણા વૈષ્ણવોના મનમાં ખટકે છે, ભગવાનને અર્પણ કર્યા વિના પાણી પણ પીવું નહીં તો ચા કેમ લેવાય? પછી ભગવાનને દૂધ અર્પણ કરે છે અને તે પ્રસાદી દૂધ ચામાં નાખી દે છે અને કે હવે ચા પણ પ્રસાદી થઈ ગઈ ને, ચા કેવી રીતે પ્રસાદી થાય? મનને સમજાવે છે. ભગવાનને પાન સોપારી તમે અર્પણ કરો એનો સ્વીકાર ભગવાન કરે છે, પણ કદાચ ભગવાનને કોઈ તમાકુ અર્પણ કરવા જાય તો ભગવાન ના પાડે. તમાકુ ખાય, તમાકુ સૂંઘે, તમાકુ પીએ એને બહુ બહુ પાપ લાગે. તમાકુ તો તનને બગાડે છે, મનને બગાડે છે. જેનો સ્વીકાર ભગવાન પણ કરતા નથી એ તમે કેમ લો છો? મારા ભગવાન લેતા નથી એટલે મારે લેવું નથી. કલયુગનો માનવ એક તુચ્છ વસ્તુનો ગુલામ થયો છે, પોતાને સ્વતંત્ર સમજે છે. જીવ પરતંત્ર છે, જે પરતંત્ર છે એને જ સ્ત્રી કહે છે. ઘણા સંતો પરમાત્માને પતિ માને છે, હું ભગવાનની સખી છું. સખી ભાવમાં, ગોપી ભાવમાં તન્મય થઈને ભગવાનના ગોલોક ધામમાં જાય છે. હવે કોઈ માનવ સાથે રમવું નથી, હવે ભગવાન સાથે જ રમવું છે. એવા ભક્તો ભગવાનના ગોલોક ધામમાં દિવ્ય ગોપી ભાવ ધારણ કરીને જાય છે, પરમાત્મા સાથે રમે. પરમાત્માને પતિ માનો, પરમાત્માને પિતા માનો, પરમાત્માને સ્વામી માનો. ઈશ્વર સાથે કોઈ પણ એક સંબંધ રાખો. ધ્રુવજીએ સંબંધ જોડ્યો હતો, પરમાત્મા મારા પિતા છે, એમનો હું બાળક છું. ધ્રુવજી મહારાજ મૃત્યુના માથે પગ મૂકીને વૈકુંઠ ધામમાં ગયા. ગઈકાલે કથા વર્ણન કરી છે. મૃત્યોર મૂર્ધનિ પદં દત્વા આરુરોહાદભુતં ગ્રહમ. ધ્રુવ ચરિત્રના સમાપ્તિમાં મૈત્રેય ઋષિએ કહ્યું હતું, આ ધ્રુવ ચરિત્રની કથા એકવાર કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવર છે, જ્યાં પ્રચેતાઓએ મોટો યજ્ઞ કર્યો હતો. તે યજ્ઞમાં દેશ દેશમાંથી અનેક સંત મહાત્માઓ ગયા હતા. નારદજી મહારાજ પણ પધાર્યા હતા. પ્રચેતાઓના યજ્ઞમાં સંત સભામાં નારદજીએ ધ્રુવ ચરિત્રની કથા કરી, જે કથા આપને મેં સંભળાવી છે. વિદુરજીએ પ્રશ્ન કર્યો, આ પ્રચેતાઓ કોણ છે? કે તે પ્રચેતસો નામ કસ્યાપત્યાનિ સુરત કસ્યાન્વવાયે પ્રખ્યાતા પુત્રવા સત્રમાસતે. મૈત્રેય ઋષિ વર્ણન કરે છે, વિદુરજી આ પ્રચેતાઓ ધ્રુવજીના વંશમાં જ પ્રગટ થયા હતા. ધ્રુવજીના વંશની કથા તમે સાંભળો તો પ્રચેતાઓનું ચરિત્ર આવી જશે. ધ્રુવજી મહારાજ ભગવાનના ધામમાં ગયા પછી ધ્રુવજીના પુત્ર વત્સર ગાદીમાં બેઠા. વત્સર મહારાજનું લગ્ન સ્વરવીથી રાણી સાથે થયું હતું. આ વંશમાં પુષ્પાર્ણ, તિગ્મકેતુ, ઈશ, ઉર્જ, વસુ, જય એવા અનેક રાજાઓ થયા છે. આ વંશમાં અંગ રાજા થયો.
અંગરાજાનો પુત્ર વેન રાજા થયો છે. અંગરાજા સદાચારી ભગવત ભક્ત હતા. વેન દુરાચારી નાસ્તિક થયો. માતા પિતા ભૂલ કરે તો પાપી પ્રજા ઉત્પન્ન થાય. અંગરાજાની ભૂલ નહોતી, રાણીની ભૂલ હતી. રાણીએ ભૂલ કરી હતી અને તેથી દીકરો નાસ્તિક થયો, મા પાપી થયો. એક જ દીકરો હતો. અંગરાજા પોતાના પુત્રને વારંવાર સમજાવે, માનતો જ નથી. નાના નાના બાળકોને પણ મારે છે. એને પાપની ભીખ નથી, પરમાત્માને માનતો નથી. દુરાચારી થયો. અંગરાજા બહુ દુઃખી થયા છે. એક જ છોકરો છે, માનતો નથી. એક સંત અંગરાજાના ઘેર આવ્યા હતા. સંત સાથે સત્સંગ કર્યો. સત્સંગમાં વિવેક જાગે છે. સત્સંગ કરવાથી સ્વદોષનું ભાન થાય છે. ઘણા સંતો એવા હોય છે એમને એક અક્ષર બોલવાની ઈચ્છા થતી નથી. સંતો પાસે જઈને બેસો. સંતોનું મૌન એક જ્ઞાન છે. સંત જગતને કેવી રીતે જુએ છે, સંત શું કરે છે, સંતનો વ્યવહાર જ્ઞાન ભક્તિથી ભરેલો હોય. સત્સંગથી જ લાભ થાય છે. સત્સંગ કર્યો તે સત્સંગમાં સંતે અંગરાજાને કહ્યું, ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં ભગવાનનો ઉપકાર માનવા. ભગવાનના દર્શન જલ્દી થતા નથી. શ્રી કૃષ્ણ કૃપાના દર્શન કરો. મારા ઉપર બહુ કૃપા છે, બહુ કૃપા છે. મારા ઉપર પ્રભુએ જેવી કૃપા કરી છે એવી કોઈ જીવ ઉપર કરી નથી. હું જે ભક્તિ કરું છું તે બહુ જ ઓછી છે. ભગવાનની મારા ઉપર અતિશય કૃપા છે. વારંવાર એવું ચિંતન કરો. અંગરાજાએ કહ્યું કે મહારાજ આપ કહો છો ભગવાનની જીવ ઉપર કૃપા છે, મને એવું લાગે છે મારા ઉપર ભગવાનની કૃપા નથી અને તેથી મારો દીકરો નાલાયક છે, બહુ ત્રાસ આપે છે. મારા ઉપર ભગવાનની કૃપા નથી. સંત સમજાવે છે તારા ઉપર ભગવાનની બહુ કૃપા છે, તેથી જ આવો નાલાયક દીકરો આપ્યો છે. ભાગવતનો એક સિદ્ધાંત છે, ભગવાન જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં સંતોષ માનો. ભગવાન જે સ્થિતિમાં રાખે તે સ્થિતિમાં ભગવાનના ઉપકાર માનો. મારી ઈચ્છા અનુસાર થવું જોઈએ એવો દુરાગ્રહ રાખશો નહીં. ભગવાનની ઈચ્છામાં જે પોતાની ઈચ્છા મેળવી દે છે એ જ ભક્તિ કરી શકે છે. ભગવાનની ઈચ્છા અને તમારી ઈચ્છા ભિન્ન હોય તો ભક્તિ થશે નહીં. જગતમાં જે કઈ થાય છે તે ભગવાનની ઈચ્છા અનુસાર થાય છે. એક એવો દ્રઢ વિશ્વાસ રાખો, ભગવાન મંગલમય છે, ભગવાનની ઈચ્છા પણ મંગલમય છે. ભગવાન કોઈ દિવસ બુરું કરી શકે જ નહીં. પ્રભુએ જે કર્યું છે તે યોગ્ય છે. કોઈ પણ ઠેકાણે વિશ્વાસ તો રાખવો જ પડશે. કોઈ જીવમાં તમે વિશ્વાસ રાખો એના કરતા ભગવાનમાં વિશ્વાસ રાખો એ વધારે સારું છે. જે કઈ થાય છે તે ભગવાનની ઈચ્છા અનુસાર થાય છે. મારા ભગવાનની ઈચ્છા મંગલમય છે. મારા કલ્યાણ માટે જ પ્રભુએ આવું કર્યું.